કે રાજકોટમાં ગેમ ઝોનમાં આગ લાગવાની ઘટના સામે આવી છે, જ્યાં સયાજી હોટલ પાસે ગેમ ઝોનમાં આગ લાગી છે. તો આ આગમાં અંદર બાળકો ફસાયા હોવાની આશંકા છે. કહી શકાય કે આગની ઘટનામાં 2 લોકોના મોત થયા છે, તેમજ 15થી વધુ બાળકોનું રેસ્ક્યુ પણ કરવામાં આવ્યું છે. તો આગ લાગતા જ બાળકો અંદર ફસાયાની આશંકા છે. જ્યાં ગેમ ઝોનમાં આગ લાગતા ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી છે. તો ફાયરની 3થી વધુ ટીમો ઘટના સ્થળે પહોંચી છે. કહી શકાય કે ગેમ ઝોનમાં આગ લાગવાનું કારણ હાલ અકબંધ છે, જ્યાં સ્થાનિક કોર્પોરેટર પણ ઘટના સ્થળે પહોંચ્યા છે. તો 10થી વધુ ફાયરની ટીમો પણ ઘટના સ્થળે પહોંચી છે, જ્યાં આગમાં 2 લોકોના મોત થયા છે, તેમજ 15થી વધુ બાળકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. તો ફાયર વિભાગે મેજર કોલ પણ જાહેર કર્યો છે, જ્યાં કહી શકાય કે આગ એટલી વિકરાળ છે કે તેના ધુવાડા 1 કિલોમીટર સુધી જોવા મળી રહ્યા છે. કહી શકાય કે રાજકોટમાં ગેમ ઝોનમાં આગની ઘટના સામે આવી છે, જ્યાં સયાજી હોટલ પાસે ગેમ ઝોનમાં આગ લાગી છે. તો આગ લાગતા જ બાળકો અંદર ફસાયા હોવાની આશંકા છે, જ્યાં ગેમ ઝોનમાં આગ લાગતા ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી છે. કહી શકાય કે ફાયરની 3થી વધુ ટીમો ઘટના સ્થળે પહોંચી છે, જ્યાં ગેમ ઝોનમાં આગ લાગવાનું કારણ હાલ અકબંધ છે. તો સ્થાનિક કોર્પોરેટર પણ ઘટના સ્થળે પહોંચ્યા છે. કહી શકાય કે આગ લાગતા 10થી 12 લોકોને બહાર કઢાયા છે. તો 10થી વધુ ફાયરની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી છે, જ્યાં આ આગમાં 2 લોકોના મોત થયા છે, તેમજ 15થી વધુ બાળકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. તો ફાયર વિભાગે મેજર કોલ જાહેર કર્યો છે. કહી શકાય છે કે 1 કિમી સુધી ધુમાડેના ગોટે ગોટા નજરે પડી રહ્યા છે. તો મહત્વનું કહી શકાય કે રાજકોટમાં ગેમ ઝોનમાં આગની ઘટના સામે આવી છે, જ્યાં સયાજી હોટલ પાસે ગેમ ઝોનમાં આગ લાગી છે. કહી શકાય છે કે આ આગ લાગતા જ બાળકો અંદર ફસાયા હોવાની આશંકા છે, જ્યાં ગેમ ઝોનમાં આગ લાગતા જ 10થી વધુ ફાયરની ટીમો ઘટના સ્થળે પહોંચી છે. આ આગમાં 2 લોકોના મોત થયા છે, તેમજ 15થી વધુ બાળકોને રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. મહત્વનું કહી શકાય કે આગ લાગતા ધુમાડાના ગોટે ગોટા નજરે પડી રહ્યા છે, જે કહી શકાય છે કે ફાયર વિભાગે મેજર કોલ પણ જાહેર કર્યો છે. જ્યાં હાલ આ આગ લાગવાનું ઘટના સામે આવી છે, જ્યાં કહી શકાય છે કે આગની ઘટના કયા કારણોસર બની હતી તે હાલ અકબંધ છે. કહી શકાય છે કે આ આગમાં 2 લોકોના મોત થયા છે, તેમજ 15થી વધુ બાળકોનું રેસ્ક્યુ કરાયું છે. તો વધુ માહિતી માટે ધાર્મિક આપણી સાથે જોડાઈ ગયા છે. જી ધાર્મિક, જણાવશો સમગ્ર વિગત? જી ચોક્કસ કહી શકાય કે રાજકોટમાં ગેમ ઝોનમાં આગની ઘટના બની હતી અને સયાજી હોટલ પાસે ગેમ ઝોનમાં આ આગની ઘટના બની હતી. જ્યારે કહી શકાય કે આગ લાગતા બાળકો જે છે તે ફસાયા હતા અને ગેમ ઝોનમાં આગ લાગતા ફાયર વિભાગની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી હતી. ગેમ ઝોનમાં આગ લાગવાનું કારણ હજુ અકબંધ જાણવા મળ્યું છે અને સ્થાનિક કોર્પોરેટર પણ ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને 10થી વધુ ફાયર વિભાગની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી હતી. ને કહેવાય કે આગ લાગતા 2 લોકોના મોત પણ નીપજ્યા હતા અને 15થી વધુ બાળકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું અને ફાયર વિભાગે મેજર કોલ પણ જાહેર કર્યા છે. તો 1 કિમી સુધી આ ધુમાડાના ગોટે ગોટા જોવા મળ્યા હતા, પણ હજુ પણ અનેક લોકો ફસાયા હોવાની આશંકા છે. જી ધાર્મિક, સમગ્ર વિગત માટે આભાર. તો કહી શકાય કે રાજકોટમાં ગેમ ઝોનમાં આગની ઘટના સામે આવી છે, જ્યાં સયાજી હોટલ પાસે ગેમ ઝોનમાં આગ લાગી છે. તો કહી શકાય કે આગ લાગતા આગમાં બાળકો ફસાયાની આશંકા છે, જ્યાં ગેમ ઝોનમાં આગ લાગતા જ ફાયરની ટીમો પણ ઘટના સ્થળે પહોંચી છે. કહી શકાય કે 10થી વધુ ફાયરની ટીમો ઘટના સ્થળે પહોંચી છે. આ આગમાં 2 લોકોના મોત થયા છે, તેમજ 15થી વધુ બાળકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. કહી શકાય કે આગ લાગવાની ઘટનાનું કારણ હાલ અકબંધ છે, જ્યાં ફાયર વિભાગ દ્વારા મેજર કોલ પણ જાહેર કરવામાં આવ્યું છે. જોઈ શકાય છે કે આગ લાગતા 1 કિલોમીટર સુધી ધુમાડાના ગોટે ગોટા નજરે પડી રહ્યા છે. કહી શકાય કે સ્થાનિક કોર્પોરેટર પણ આગ લાગવાની ઘટના સ્થળે પહોંચ્યા છે, જ્યાં આગ લાગતા 10થી 12 લોકોને બહાર કાઢવામાં આવ્યા છે. તો 10થી વધુ ફાયરની ટીમો પણ ઘટના સ્થળે પહોંચી છે, જ્યાં આગ લાગતા આ આગમાં 2 લોકોના મોત થયા છે, તેમજ 15થી વધારે બાળકોનું રેસ્ક્યુ પણ કરવામાં આવ્યું છે. કહી શકાય કે રાજકોટમાં એક ગેમ ઝોનમાં આગની ઘટના સામે આવી છે, જ્યાં સયાજી હોટલ પાસે આવેલી ગેમ ઝોનમાં આગ લાગી છે. તો આગ લાગતા જ બાળકો આગમાં ફસાયાની આશંકા છે, જે કહી શકાય છે કે ગેમ ઝોનમાં આગ લાગતા જ ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી છે, જ્યાં ફાયરની 3થી વધુ ટીમો ઘટના સ્થળે પહોંચી, જ્યાં ગેમ ઝોનમાં આગ લાગવાનું કારણ હાલ અકબંધ છે. તો સ્થાનિક કોર્પોરેટરો પણ ઘટના સ્થળે પહોંચ્યા છે, જ્યાં આગ લાગતા 10થી 12 લોકોને બહાર કઢાયા છે. તો 10થી વધુ ફાયરની ટીમો પણ ઘટના સ્થળે પહોંચી છે, જે આગ પર કાબુ મેળવવાના પ્રયાસો કરી રહ્યા છે. તો આગ લાગતા જ આ આગમાં 2 લોકોના મોત થયા છે, તેમજ 15થી વધુ બાળકોનું રેસ્ક્યુ કરાયું છે.
મહત્વનું છે કે ફાયર વિભાગે મેજર કોલ જાહેર કર્યો છે, જ્યાં 1 કિલોમીટર સુધી ધુમાડાના ગોટે ગોટા નજરે પડી રહ્યા છે. કહી શકાય કે રાજકોટમાં ગેમ ઝોનમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. તો સયાજી હોટલ પાસે એક ગેમ ઝોનમાં આગ લાગે છે. આગ લાગતા જ આગમાં બાળકો ફસાયાની આશંકા છે, જ્યાં ગેમ ઝોનમાં આગ લાગતા ફાયરની ટીમો પણ ઘટના સ્થળે પહોંચી છે. કહી શકાય છે કે 10 થી વધુ ફાયર ફાઇટરો ઘટના સ્થળે પહોંચ્યા છે, જ્યાં આગ લાગતાથી 10 થી 12 લોકોને બહાર કઢાયા છે. તો આ આગમાં 2 લોકોના મોત નીપજ્યા છે, તેમજ 15 થી વધુ બાળકોનું રેસ્ક્યુ કરાયું છે. તો ફાયર વિભાગે મેજર કોલ પણ જાહેર કર્યો છે. કહી શકાય કે આગ એટલી વિકરાળ છે કે આગના ધુમાડાનો ગોટે ગોટા 1 કિલોમીટર સુધી નજરે પડી રહ્યા છે. કહી શકાય કે રાજકોટમાં ગેમ ઝોનમાં આગ લાગવાની ઘટના સામે આવી છે, જ્યાં સયાજી હોટલ પાસે ગેમ ઝોનમાં આગ લાગી છે. તો આગ લાગતા જ આ આગમાં બાળકો ફસાવાની આશંકા છે. ગેમ ઝોનમાં આગ લાગતા ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી છે. કહી શકાય કે 10 થી વધુ ફાયર ફાઇટરો ઘટના સ્થળે પહોંચ્યા છે, જ્યાં આગ લાગતા 10 થી 12 લોકોને બહાર કાઢવામાં આવ્યા છે. મહત્વનું છે કે 10 થી વધુ ફાયરની ટીમો પણ ઘટના સ્થળે પહોંચી છે. તો આગમાં આગ લાગતા 2 લોકોના મોત થયા છે, તેમજ 15 બાળકોને સહી સલામત રેસ્ક્યુ કરવામાં આવ્યા છે. કહી શકાય છે કે આગ એટલી વિકરાળ હતી કે આગ એટલી વિકરાળ છે કે તેના ધુમાડાના ગોટે ગોટા 1 કિલોમીટર સુધી નજરે પડી રહ્યા છે. તો મહત્વનું કહી શકાય કે રાજકોટમાં ગેમ ઝોનમાં આગની ઘટના સામે આવી છે, જ્યાં સયાજી હોટલ પાસે ગેમ ઝોનમાં આગ લાગી છે. આગ લાગતા બાળકો ફસાયા હોવાની આશંકા છે, જ્યાં ગેમ ઝોનમાં આગ લાગતા ફાયરની ટીમો પણ ઘટના સ્થળે પહોંચી છે.